નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલબેન ભાયાભાઈ સુવા. આજે આખું નામ એટલા માટે લીધું છે કેમ કે ફાધર્સ ડે છે અને જો ખેડૂતની દીકરી તરીકે, પત્રકાર તરીકે, ગુજરાતની સિંહણ તરીકે આપ સર્વે ખેડૂત મિત્રોએ જે દરજ્જો આપ્યો છે, તો એ નામ પાછળ એ પિતાનું નામ લેવું પણ આજે એટલું જ મહત્વનું છે, કારણ કે જો અહીંયા સુધી પહોંચી છું તો એમાં એનો સિંહ ફાળો છે. ખેડૂતની દીકરી તરીકે હંમેશા મારી ફરજ નિભાવી છે, એક પત્રકાર તરીકે મારી ફરજ નિભાવી છે. આજે વાડીઓમાં બેઠી છું, રતનપર ગામની વાડીઓમાં બેઠી છું. સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ છે અને આપ સૌને એ પોસ્ટના માધ્યમથી જાણ તો થઈ જ ગઈ હશે કે આજે એક ખેડૂત આંદોલનને લઈને એક મોટો ખુલાસો કરવાનો છે. તમારા અને મારા બધાયના મનમાં એક સવાલ હતો કે આટલી મહેનત કરી, આટલા દિવસથી ગામો ગામ ગયા, ખેડૂતોને એકઠા કર્યા, જાગૃત કર્યા, અને એમાં એવું બિલકુલ નહોતું. લાઈવમાં પણ બરાડા પાડી પાડીને કીધું છે કે ત્યાં ગયેલા ખેડૂતો રાજકારણ માટે નહોતા ગયા, કે કોંગ્રેસે કીધું કે ચાલો સભા કરવાની છે તો ખેડૂતો એટલા માટે નહોતા ગયા. કોંગ્રેસથી પ્રેરાઈને નહીં, આપથી પ્રેરાઈને નહીં, કે કોઈ રાજકીય પાર્ટીના દબાણથી નહીં. એટલા માટે ગયા હતા કારણ કે ખરેખર ખેડૂતોને તકલીફ હતી. મેં થોડા દિવસ પહેલાં જ્યારે લાઈવ કર્યું હતું ત્યારે કોની શું ક્ષતિ રહી ગઈ એ પણ જણાવ્યું હતું, કોની શું ભૂલો છે એ પણ ગણાવ્યું હતું. તો થોડા દિવસ પહેલાં જે લાઈવ કર્યું હતું એ લાઈવમાં એ પણ જણાવ્યું છે કે કોની શું ક્ષતિ રહી ગઈ, કોની શું ભૂલ રહી છે. એમ છતાંય આપણે વારંવાર ચર્ચા કરી છે કે ખેડૂતોની વાત આવે ત્યારે રાજકારણની વાત ન આવવી જોઈએ. રાજકારણ આવ્યું છે અને આંદોલનને મેં એ રાત્રિના દ્રશ્યો જોયા કે જ્યાં ખેડૂતો ખુલ્લા મેદાનમાં ગાદલા પાથરીને બેઠા હતા. છેક કચ્છથી આવ્યા હતા, મોરબીના જેતપરથી, સુરેન્દ્રનગરના કોંઢથી, દેવભૂમિ દ્વારકાથી, ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. તો પછી વચ્ચે એવું શું બન્યું, એવું શું ષડયંત્ર થયું અને એ કોણ પાપી છે કે જેના કારણે આખા ખેડૂત આંદોલનનો સોથ વળી ગયો? અને પહેલાંય કહી દઉં કે આ બધું થયા પછી જો કોઈને એવું લાગતું હોય કે ખેડૂતો હારી ગયા તો એ વિચારનારા ખરેખર મૂર્ખ છે, કારણ કે એ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચ્યા, આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં જોડાયા, એ સંખ્યા એ વાતની સાબિતી આપતા હતા કે ખેડૂતો ખરેખર દુઃખી છે.